જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. તો મિત્રો આજે ફરીથી આપણા ગ્રુપમાંથી ફરીથી એક એમ સમજી લો તમે કે એ બેન કે મેરેજ થઈ ગયા, ઇન્જરી એન્ડ ટાઈમ નહોતો બરાબર, એ ઓછા સમયની અંદર આવી અને એણે ફિઝિકલ પાસ કરેલું છે અને એ બિન આપણા ગ્રુપમાં સૌથી અત્યાર સુધીનો બેસ્ટ ટાઈમિંગ છે. યસ, અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ટાઈમિંગ લઈને આવ્યા છે બરોબર. તો આપણે એમની પાસેથી જાણીશું કે અહીંયા લાસ્ટ કેટલા દિવસ ટ્રેનિંગ કરી હતી અને કેટલા દિવસ અહીંયા ટ્રેનિંગ કરી અને અહીંયા લાસ્ટ ટાઈમ કેટલો આવ્યો હતો અને ત્યાં કઈ રીતના કર્યો અને કઈ રીતના કર્યું છે. હું મળવા માંગીશ મિત્રો કાતિરા કિરણબેન ડાયાભાઈ બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ 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 અભિનંદન કે પાસ કરેલું છે બરાબર. એન્ડ આ તમે જોવો છો મિત્રો બરાબર કે આ સિક્કો જે ઘણાનું સપનું હોય છે મિત્રો, ઘણાનું સપનું હોય છે પણ આ સિક્કો લાગતો નથી બરાબર. એ સિક્કો મારીને આવ્યા છે અને ઓછા સમયને કરીને આવ્યા છે. તો આપણે એમની પાસેથી જાણીએ. જય હિન્દ મિત્રો, મારે કાલે રનિંગ હતું 31 તારીખે. મેં ખૂબ ઓછા સમયમાં સરની પાસેથી ટ્રેનિંગ લીધી, પણ સરનો મને એટલો સપોર્ટ હતો કે હું પાસ કરીને જ રહી. મને નતો વિશ્વાસ, પણ સરે કીધું એના વિશ્વાસ ઉપર હું રનિંગ કરી ગઈ. મને નથી હજી હકી થતું કે મેં 4 રાઉન્ડ પૂરા કરી દીધા 8:37 માં. મારો લાસ્ટ ટાઈમ અહીંયા મારા પગની ઇન્જરી હોવા છતાં ડોક્ટરની ત્યાં હું ગઈ. ડોક્ટર મને સખત મનાઈ કરી, તમે રનિંગ નહીં કરતા તમને પગમાં ફ્રેક્ચર થઈ જશે. મેં ગમે એ થાય, મેં મારી હિંમત ના હારી. સરના સપોર્ટ પ્રમાણે હું રનિંગ કર્યું. અહીંયા મારો ટાઈમ આવ્યો તો 10:19 અને ત્યાં મારો ટાઈમ આવ્યો 8:37. 8:37 મિત્રો 2 મિનિટ, ઓલમોસ્ટ 2 મિનિટ કવર કરવી કે નાની મોટી વાત નથી. બહુ મહેનતની વાત છે. પછી ત્યાં કઈ રીતે પૂરું કર્યું હતું? ત્યાં કઈ રીતે? ત્યાં તો બસ મેં સરે મને કીધું હતું, એ મેં ફોલો કર્યા હતા. સરે મને કીધું હતું રનિંગ પહેલા પગને ઉપર મૂનો સ્પ્રે લગાવી દીધો, તો મેં સ્પ્રે લગાવી દીધો હતો અને એક કીવી હતી એટલે કીવીની એનર્જી મેં 4 રાઉન્ડ માં લીધા. મને ખબર જ ન પડી, હું જ્યાં ગ્રાઉન્ડ રનિંગ કરતી હતી ત્યાં મને આ હલકેસર દેખાતા હતા, ત્યાં મને હલકેસર દેખાતા હતા. તો એટલે મારા માટે ગર્વની વાત કહેવાય કે એકદમ ખૂબ જ ઓછા સમયને કેટલા દિવસમાં આવ્યા હતા? 10 જ દિવસ હતા મારી પાસે. એમાં 10 દિવસમાં તો મેં કેટલો ટાઈમ રેસ્ટ કર્યો. મારા પગની ઇન્જરી હોવા છતાં હું રનિંગ નતું થતું તો પણ રનિંગ કર્યું. સર કે થઈ જશે તો મેં સરના સપોર્ટ પ્રમાણે મેં રનિંગ કરીને અત્યારે હું પાસ થઈ ગઈ. બહુ બસ ખુશ છું હું. થેન્ક યુ સો મચ. ખૂબ અભિનંદન ફરીથી એન્ડ ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. બાકી ગર્લ્સ, આપણે જે ગ્રુપની ગર્લ્સ છે અને જે ગર્લ્સ જવાન છે ત્યાંને શું કહેવા માંગશો? ત્યાંનો સ્ટાફ બહુ વ્યવસ્થિત છે અને કોઈને ગભરાવાની જરૂર જ નથી. ત્યાં રનિંગ અહીંયા પૂરું થઈ જાય તો ત્યાં આસાનથી થઈ જાય. એવું નથી કે નથી થતું. ન થતું હોય તો આપણે કહી દેવાનું છે કે થઈ જાય. ત્યાં કઈ ના હોય, બધા મોટિવેશન કઈ રીતના કરે છે. ત્યાં તો આપણે પોલીસ કેટલું રીતના મોટિવેશન કરે, કઈ નહીં ધ્યાનમાં રાખવાનું. પોલીસ ઉભા તો કે ઓલકે સર ઉભા, બસ એક જ વાત સરનું મગજમાં રાખવાનું, થઈ જશે બધાને. ઓકે, તો મિત્રો મારા માટે બહુ ગર્વની વાત છે કે પૂરું કરીને સારા ટાઈમિંગ થી પૂરું કરીને આવ્યા છે મિત્રો. તો ખૂબ અભિનંદન ફરીથી એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. ઓકે, તો મિત્રો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય